ઘનશ્યામ ચક, ડેપો મેનેજર રાજકોટ. અમારા દ્વારા રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર વિવિધ સ્થળોએ મુસાફર જનતાને જવા માટે જન્માષ્ટમીની એક્સ્ટ્રા ટ્રાફિકને લેતા 11 ગાડી અમે રિઝર્વ રાખી છે. અને ગ્રુપ બુકિંગ માટે અમે જો ગ્રુપ આવે એક ગાડીના પેસેન્જર થઈ જાય તો અમે ગાડી પણ આપી શકીએ એવી તૈયારી છે. એક્સ્ટ્રા બસીસ અમે તૈયાર રાખી છે. એક્સ્ટ્રા પ્લેટફોર્મ 26-27 નંબર 1 નંબર 2 નંબર ઉપરથી રૂટ પ્રમાણે અમે એક્સ્ટ્રા ઉપાડીએ છીએ. ના, એ તો કન્ટિન્યુ જે ભાડું સવાયા ભાડાથી. હા, એક્સ્ટ્રા હોય તો સવાયું ભાડું. હા, પબ્લિકના રસ હોય, ધસારો હોય તો અમે બધું એક્સ્ટ્રાનું આયોજન કરી શકીએ. ટ્રાફિક પ્રમાણે 11 ગાડી. રાજકોટના બસ પોર્ટ ખાતે છે અમે, જ્યાં આગળ કીડિયાળું ઉભરાઈ ગયું છે. એ પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે. આગળ જવાના પ્રયત્ન કરીએ કે જાણવાનો પ્રયત્ન કરીએ કે જે બસો જે છે તે એક્સ્ટ્રા બસો દોડાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે 11 થી વધુ બસો જે છે તે અત્યારે રાજકોટ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. ગ્રુપ બુકિંગની સુવિધા જે છે તે પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ડેપો જે છે, ડેપોની અંદર ખાસ કરીને માનવ મહેરામણ જ્યારે ઉમટી પડતું હોય છે ત્યારે એ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે. અને ખાસ કરીને જ્યારે પણ આવી સુવિધાઓ જે છે તે સજ્જ જોવા મળતી હોય છે. અને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જવા માટે થઈને તહેવારોની સિઝન આવતી હોય, તહેવારોની સિઝનની અંદર જ્યારે લોકો બહારગામ જ્યારે નોકરી કે ધંધા રોજગાર માટે જતા હોય છે ત્યારે એ ડેપો જે છે તે એમનો મુખ્ય સહારો હોય છે. ડેપોના સહારે જ્યારે લોકો જે છે તે બહાર જતા હોય છે ત્યારે ખાસ કરીને રાજકોટનું જે ડેપોનું તંત્ર છે તે અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને 11 થી વધુ બસો જે છે તે એક્સ્ટ્રા બસો દોડાવવાના પ્રયત્નો જે છે તે અત્યારે ડેપો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને ડેપો મેનેજર સાથે વાત કરતાની સાથે તેમણે જણાવ્યું કે 11 થી વધુ બસો જે છે તે અત્યારે દોડાવવાના ફૂલ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પાછળના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ માનવ મહેરામણ જ્યારે ઉમટી પડતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને રાજકોટ ડેપોથી લઈ અમદાવાદ ડેપો, ગોંડલ ડેપો, એ તમામ ગુજરાત રાજ્યના તમામ એસટી નિગમના જે ડેપો છે તે ડેપોની અંદર અત્યારે તહેવારની સિઝનને લઈને લોકો જે છે તે અત્યારે એસટીનો સહારો ખાસ કરીને લેતા હોય છે. ત્યારે આ સહારો જે છે તે એસટી બનતી હોય છે. મુસાફરો જ્યારે કરતા હોય છે તેમના માટે પણ આ પ્રકારની સુવિધાઓ કરવામાં આવતી હોય છે. એક્સ્ટ્રા બસો દોડાવવાની ફરજ પડતી હોય છે. ત્યારે રાજકોટમાં જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે કારણ કે 11 થી વધુ એક્સ્ટ્રા બસો જે છે તે દોડાવવાના પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આગળ જવાનો પણ પ્રયત્ન કરીએ, ભીડ કેટલી છે તે પણ જોવાના પ્રયત્ન કરીએ. કારણ કે સવારથી જ આપણે જોઈએ છે, આમ તો ગત અઠવાડિયાથી આપણે જોઈએ છે કે રાજકોટ ડેપોની અંદર વિવિધ વિસ્તારોમાં જવા માટે લોકો જે છે તે એસટી બસનો સહારો લેતા હોય છે. ત્યારે રાજકોટની અંદર આ તમને દ્રશ્ય બતાવવા માંગુ કે જ્યાં આગળથી લોકો જે છે તે પોતાના વતન તરફ જવા માટે થઈને અત્યારે કીડિયાળું જે છે તે રાજકોટ ડેપોની અંદર ઉભરાણ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિવિધ બસો જ્યારે બસ ખાલી આવતી હોય છે અને બસ જ્યારે ડેપોની અંદર મુકાયા પછી લોકો જે છે તે અંદર ચડવા માટે થઈને પડાપડી કરતા હોય છે. ત્યારે ટિકિટ બુકિંગમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ કરીને અલગ રૂટ ઉપર જે છે તે એસટી અત્યારે દોડાવવાના પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને રાજકોટનું એસટી તંત્ર છે તે અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે ભાવિક સુદ્રા, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.